ફરવા માટે એક નંબર. તો ગાઈસ તમે અહીં આવો તો તમને આખો દિવસ અહીંથી જવાનું મન જ ન થાય એવું છે આ બીચ. તો આપણે બીચની મજા લેતા લેતા મસ્ત જાય છે હવે. તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ગાઈસ આવો એક નાનો એવો બેગ લઈને નીકળી જાઓ ફરવા, ખાસ કરીને સમર ટાઈમમાં, કેમ કે લંડનમાં બહુ બધી જગ્યા અને બહુ બધા બીચ ફરવા માટે છે. તો ટાઈમ કાઢીને દોસ્તો જાઓ ક્યારેક, મજા લેવું લંડનની. આખું વર્ષ કામ 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 અને કામ, એના કરતાં ક્યારેક બીચની મજા લેવું, ક્યારેક બીજી જગ્યાની મજા લેવું. ખાલી વ્યૂ જોઈ લેવું ગાઈસ, એક નંબર વ્યૂ છે અહીંથી. નાહવા માટે મસ્ત જગ્યા છે અને પાણી પણ એકદમ ચોખ્ખું છે. એટલું મોટું બીચ છે કે આ બાજુ પણ અને તે બાજુ પણ બે બાજુ જગ્યા ફૂલ છે. તો આપણે અહીંથી ધીરે ધીરે હવે જઈએ છીએ અને બીચની મજા લઈએ છીએ. જેવો તડકો નીકળે એટલે આ લોકો બીચ ઉપર નાહવા નીકળી પડે. આપણે એક છે કે ઘરે બેઠા રહે, કાં તો કામે જાય કે કંઈક કરે, બાકી આ પૂડિયા લોકો બસ બીચ ઉપર જવું, ખાવું પીવું, મજા કરવું, બસ આનું આ જ કામ હોય. અને અહીંયા એમ્બ્યુલન્સ સર્વિસ પણ ઉપલબ્ધ છે, એટલે કોઈને કંઈ થાય તો એમ્બ્યુલન્સ પણ છે, એટલે ડાયરેક્ટ એમાં લઈને ભાગવા જ થાય. જો આવું છે યુકેમાં હોય. અહીંયાની ગવર્મેન્ટ પહેલાં પબ્લિકની સેફ્ટી જોઈ ગઈ છે. ગાઈસ આ બીચ ઉપર આવવું હોય તો જો વેમલીમાં રહેતા હોય તો વેમલીથી ખાલી 2 કલાકનો જ રૂટ છે. તમે બાય કાર 2 કલાકનો આરામથી તમે અહીં પહોંચી જાઓ. ટ્રાફિક હોય તો થોડું 10-20 મિનિટ આમથી આમ થાય, બાકી 2 કલાક મેક્સિમમ છે અહીંની. તમે આ બાજુ પણ નાવાવાળા છે પબ્લિક, અને ગાઈસ આ બાજુ પણ છે. તો બંને તરફ છે નાવાવાળી પબ્લિક, અને બહુ જગ્યા છે, બહુ મોટો બીચ છે. તો ગાઈસ આ લોકેશનની વાત કરું તો આ બોરમાઉન્ટ બીચને એકદમ સામે જ છે, અને તમે ગાડી પાર્ક કરો એને બાજુમાં જ છે એક્ઝેક્ટ. અહીંયા તમે મસ્ત ફોટા, વિડીયોગ્રાફી અને બધું કરી શકો છો. તો ગાઈસ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને આવા ને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબમાં ચેનલ છે એને